રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ લઈને ચાલી રહ્યો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં થઈ હતી। આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની શતાબ્દી વર્ષ ઉજવવા જઈ રહ્યો છે। આ શતાબ્દી વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનું વિસ્તરણ થાય તે હેતુથી આણંદના જે શહેરી વિસ્તાર છે તેનું એકત્રીકરણ આજે અહીંયા રાખવામાં આવ્યું છે, જેમાં 500 સ્વયંસેવકો પથસંચલનમાં ભાગ લેશે અને ત્યારબાદ એક જાહેર કાર્યક્રમમાં ડૉક્ટર સુનિલભાઈ બોરીસા, ગુજરાત પ્રાંત સહકાર્યવાહ, તેમના માર્ગદર્શન મળશે અને સાથે સાથે પૂજ્ય સંત શ્રી મોરારીદાસજી સંતરામ મંદિર કરમસદ એમના પણ આશીર્વચનનો લાભ મળશે। આ જ પ્રમાણે આણંદ જિલ્લાના અન્ય તાલુકાઓનું એક એકત્રીકરણ અત્યારે બોરસદમાં ચાલી રહ્યું છે, જ્યાં લગભગ 1500 સ્વયંસેવકોનું સંચલન નીકળશે અને ત્યારબાદ જાહેર કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ મંદિર આણંદના પૂજ્ય ભગવતચરણ સ્વામીના આશીર્વચનનો લાભ મળશે અને ત્યારબાદ શ્રી નીરવભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખ, એમનું માર્ગદર્શન મળવાનું છે। તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના શતાબ્દી તરફ જઈ રહ્યું છે, ત્યારે પોતાના કાર્યની વિસ્તાર થાય એ હેતુથી આજનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે।